નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 13 ગતિ અને સમય વિશે અભ્યાસ કરીશું. ધોરણ 6માં તમે જુદી જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા, જેમ કે સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ, આવર્તનીય ગતિ. આ બધા જુદા જુદા ગતિના પ્રકાર છે. તમે શીખ્યા કે ગતિ સુરેખ પથ પર હોઈ શકે છે, તેમજ વર્તુળાકાર અથવા આવર્તનીય પણ હોઈ શકે છે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? કોષ્ટક 3.13.1માં ગતિના કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે. તે દરેકના કિસ્સામાં ગતિનો પ્રકાર ઓળખો. જુદા જુદા પ્રકારની ગતિના કેટલાક ઉદાહરણો આપેલા છે, તેમાંથી તે કયા પ્રકારની ગતિ છે તેના વિશે આપણે નોંધ કરવાની છે. પેલું છે માર્ચ કરતા લશ્કરના જવાનો, તો એની ગતિ આવે સુરેખ પથ પર. ત્યાર પછી સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું, સીધા રસ્તા પર છે એટલે આવશે સુરેખ પથ પર, એટલે કે સુરેખ ગતિ. દોડતા ખેલાડીના હાથ, એ આવશે આવર્તનીય ગતિ. ગતિમાં રહેલી સાયકલના પેડલ, એ આવશે વર્તુળાકાર ગતિ. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, એ આવશે વર્તુળાકાર ગતિ. હિંચકાની ગતિ, એમાં આવશે આવર્તનીય ગતિ. અને લોલકની ગતિ, એમાં પણ આવશે આવર્તનીય ગતિ. આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી, કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે. હવે આપણે ધીમી અને ઝડપી ગતિ કોને કહેવાય એના વિશે અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો એ અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે, એટલે કે પહેલાંના અને પછીના સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો. તેમને ધીમી કે ઝડપી ગતિના સમૂહમાં ગોઠવો. તમે કેવી રીતે નક્કી કરી શકો છો કે કયું વાહન ધીમું કે કયું વાહન વધારે ઝડપી ગતિ કરે છે? જો વાહનો સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ છીએ તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધારે ઝડપી ગતિ કરે છે. તેના માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ 13.1. આકૃતિ 13.1 જુઓ, એટલે કે આ આકૃતિ છે. રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે. હવે આકૃતિ 13.2માં જુઓ, એટલે 13.2 એટલે આ આકૃતિ છે, જેમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બદલાયેલું છે. એટલે કે અમુક વાહન છે એ પહેલાં વધારે ઝડપી ગતિ કરે છે ને ત્યાર પછીની આકૃતિમાં એ જ વાહન છે એનાથી બીજું વાહન આગળ જતું રહે છે. આ બધામાં કયું વાહન સૌથી વધારે ઝડપી ગતિ કરી રહ્યું છે? વળી આ બધામાંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે એના વિશે આપણે જાણવાનું છે. એટલે પહેલી આકૃતિમાં આપણે જોઈએ કે સૌથી વધારે ઝડપી છે એ કયું વાહન ગતિ કરે છે? આ. ત્યાર પછી છે એ બ્લુ કલરની કાર છે, એ વધારે ઝડપી ગતિ કરે છે. આપેલ સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે કયું ધીમું તે નક્કી કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો. ધારો કે બસ ગતિ કરવાનો પ્રારંભ શરૂ થાય છે, તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો છો. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલું અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે. તમે કહી શકો છો કે બસ તમારી સાયકલ કરતાં વધારે ઝડપી ગતિ કરે છે. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. 100 મીટરની રેસમાં કોની ઝડપ
સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે. જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે સૌથી ઝડપી ગણાય છે. આપણે એવું કહી શકીએ. ત્યાર પછીનું 13.2 ઝડપ એટલે કે સ્પીડ. તમે ઝડપ શબ્દથી પરિચિત છો. ઉપર આપેલા ઉદાહરણોમાં ઓછા સમયગાળામાં કાપેલા અંતર અને આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. એકમ સમયગાળામાં 2 કે 2થી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળ ભર્યું છે. આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય છે. પદાર્થે એકમ સમયગાળામાં એટલે કે નક્કી કરેલો જે સમયગાળો છે એમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. એટલે એ ઝડપની વ્યાખ્યા થઈ કે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ એ 50 કિલોમીટર પ્રતિ કલાક છે તે દર્શાવે છે કે કાર છે એ 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર કાપશે. જોકે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. એટલે કે શરૂઆતમાં જ્યારથી કાર ચાલે છે ત્યારથી જ એક સરખી ઝડપ હોતી નથી. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યાર પછી તે ઝડપ પકડે છે. આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે અંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ. 1 કલાક દરમિયાન કાર છે એ અચળ ઝડપે ગતિ કરી શકે નહીં તે બાબત આપણે ચિંતા કરતા નથી. અહીં મેળવેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ છે. આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. આથી આપણા માટે કપાયેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ જ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે. માટે આપણે કહી શકીએ કે ઝડપ શોધવા માટેનું સૂત્ર છે ઝડપ બરાબર કપાયેલું કુલ અંતર એના છેદમાં તે માટે લાગતો કુલ સમય. હવે આપણે જોઈએ કે રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે. કે કાર છે આપણે કોઈ એક જગ્યાએથી નીકળીએ ત્યારે 50 કિલોમીટર એની સ્પીડ છે બરાબર, એ 40ની સ્પીડે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી નથી હોતું. રસ્તામાં ટ્રાફિકને કારણે આપણે ગાડી છે એની ઝડપ ધીમી ફાસ્ટ કરીએ છીએ. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહેવામાં આવે છે. બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ઝડપ કહેવામાં આવે છે. આ કિસ્સામાં નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે. માટે આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમયને માપીને ઝડપ નક્કી કરી શકાય છે. ધોરણ 6માં આ અંતર વિશે કેવી રીતે માપ્યું તે તમે શીખી ગયા છો, પરંતુ આપણે સમય કેવી રીતે માપશું ચાલો તે શોધીએ. નમસ્તે.